જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો બધાને। જો આ આપણે ગાય માટે સ્પેશિયલ ઓર્ગેનિક એવો દવા વગરનો ગોળ લીધો છે। જો કે આપણે રોજ ગાયને ગોળ ખવડાવી જ છીએ અને ગાયને ગોળ ખવડાવવાના પણ ઘણા બધા ફાયદા છે અને ગાય માટે પણ કેલ્શિયમ ન ઘટે એ માટે એને આપણે ગોળ રોજ ડેઈલી ખાણમાં ખવડાવવો જોઈએ। અને જો આવી રીતના ગોળ પણ આપણે સવારમાં ગાયને દઈ તો આપણી ભાગ્યની રેખા હોય એ પણ ખુલી જાય છે, આપણા નસીબ પણ ખુલવા લાગે છે। અને આપણે ગાયને રોજ ગોળ ખવડાવી તો આપણે રોગ પણ એવા અમુક આવતા નથી। એટલે ગાયને ગોળ ખવડાવવાની ઘણી બધી ખાસિયત છે। તો જેની ઘરે ગાય આંગણે આવતી હોય એને ગોળ આપણે હથેળીમાં લઈને ખવડાવવાનો છે આવી રીતના, એટલે એની જીભ આપણી હાથની હથેળીમાં રેખામાં અડે એટલે એ આપણા માટે ભાગ્યની રેખા ખુલી જાય। એટલે આપણે જો સ્પેશિયલ ગોળનો ડબ્બો ગાય માટે મગાવ્યો છે એમાંથી આપણે પણ થોડોક અવળું એવું ડબલું ભરી લઈ પછી આપણે ગાયને ખવડાવવાનો છે ગોળ, તાકી એનું કેલ્શિયમ ઘટે નહીં। દૂધમાં વધારે દૂધ આવતું હોય ગાયને, વધારે પડતું દૂધ ગાય દેતી હોય એટલે કેલ્શિયમ ઘટે નહીં એ માટે આપણે એને ચોક્કસપણે રેગ્યુલર આપણે એને ગાયને ગોળ ખવડાવી છીએ। તો હાલો મિત્રો, કોમેન્ટ કરજો કોની કોની ઘરે ગાય છે અને કોણ કોણ ગાયને રોજ ડેઈલી સવારે રોટલીમાં નાખીને ગોળ આપે છે। અમે તો આપી છીએ, તમે પણ આપજો, તમારી ભાગ્યની રેખા અચૂકપણે ખુલી જશે।